નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી। ગુજરાતમાં ઉત્તમ નસલની વધુ દૂધ આપતી દેશી ગાયની સંખ્યા વધે એ માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ NDDB દ્વારા સંચાલિત સાબરમતી આશ્રમ ગૌશાળામાં સુપિરિયર એનિમલ જીનેટિક્સ લેબોરેટરીની મુલાકાત લઈને સ્વદેશી સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજીનો અભ્યાસ કર્યો હતો। કૃત્રિમ ગર્ભાધાન દરમિયાન સેક્સ સોર્ટિંગ ટેકનિકથી માદા પશુ જન્મવાની સંભાવના ઘણી વધી જાય છે। પરિણામે દેશી ગાયની સંખ્યા વધે, સાથોસાથ ઉચ્ચ નસલની વધુ દૂધ ઉત્પાદન કરતી બ્રીડ વિકસાવી શકાય એ માટે વધુને વધુ પશુપાલકો ખેડૂતો સેક્સ સોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજી સમજે અને અપનાવે એ વર્તમાન સમયની માંગ છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સ્વયં પશુપાલક છે। હરિયાણાના કુરુક્ષેત્રમાં તેમના ગુરુકુલની ગૌશાળામાં તેઓ ઘણા વર્ષોથી પોતાની દેશી ગાયની બ્રીડને વધુને વધુ ઉન્નત કરવા માટે તેઓ આ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે। ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે એવી તેમણે અપીલ કરી છે। NDDB એ ગોસોર્ટ નામથી પ્રભાવક અને ઓછી ખર્ચાળ સેક્સ સોર્ટેડ ટેકનિક વિકસાવી છે। ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગે રાષ્ટ્રીય ગોકુલ મિશન અંતર્ગત આ ટેકનિકને વ્યવસાયિક રૂપે લાગુ કરવાની મંજૂરી આપતા NDDBએ સ્વદેશી સેક્સ સોર્ટેડ ટેકનિક ગૌસોર્ટ રાષ્ટ્રને સમર્પિત કરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓક્ટોબર 2024માં તેનો શુભારંભ કરાવ્યો હતો। અહીં એ ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે ખેડૂતો અને પશુપાલકોને મોટી સબસિડી આપીને માત્ર 50 રૂપિયાની કિંમતે સેક્સ સોર્ટેડ સિમેન્ટ ઉપલબ્ધ કરાવીને ક્રાંતિ સર્જી છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડા જિલ્લાના બિડજમાં આવેલી સાબરમતી આશ્રમ ગૌશાળાની મુલાકાત લઈને સેક્સ સોર્ટેડ ટેકનિક અને લેબોરેટરીનું અવલોકન કર્યું હતું। તેમણે અદ્યતન લેબોરેટરીની સુવિધાઓ, સંશોધન કાર્યો અને પ્રયોગો વિશે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના ચેરમેન મિનેશ શાહ, NDSના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર CP દેવાનંદ તથા સુપિરિયર એનિમલ જીનેટિક્સના જનરલ મેનેજર ડૉક્ટર અમરીશ પટેલ પાસેથી જાણકારી મેળવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।